સંજીવ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। પંજાબ નેશનલ બેંકમાં એલબીઓની કુલ 750 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો આજના આપણે આ વિડીયોમાં એલબીઓની જે 750 જગ્યાની વાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરશું। મિત્રો પંજાબ નેશનલ બેંકમાં એલબીઓની જે 750 જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેનું ઓપનિંગ ડેટ એટલે કે રજીસ્ટ્રેશન 3/11/2025 થી શરૂ થઈ ગયેલ છે અને તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની લાસ્ટ ડેટ 23/11/2025 છે। તેમજ ઓનલાઈન ટેસ્ટ માટેની ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવેલું છે। આગળ વાત કરીએ તો કે લોકલ બેંક ઓફિસર એલબીઓની જીએમજીએસ ગ્રેડ 1 કુલ 750 જેટલી વેકેન્સી છે અને તેનો સ્ટાર્ટિંગ પગાર 48,480 થી સ્ટાર્ટ થશે। આગળ વાત કરીએ તો કે ડિટેલ સ્ટેટ વાઇઝ વેકેન્સી દરેક રાજ્ય વાઇઝ અહીં તમને વેકેન્સી આપવામાં આવી છે, જેમાં ગુજરાતની 95 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે। તો જે પણ મિત્રોએ અપ્લાય કરવું હોય ગુજરાતમાં તો પોતાની 95 જગ્યાઓ પર અપ્લાય કરશો। ખાસ આ ભરતીમાં પોતાના લોકલ જે પણ ટેસ્ટમાં તમે એટલે કે જે રાજ્યમાં તમે અપ્લાય કરશો તો તે રાજ્યની તમને ભાષા આવડતી હોવી જરૂર છે, તો જ તમે અપ્લાય કરજો। આગળ વાત કરીએ તો કે એજ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન લોકલ બેંક ઓફિસર એલબીઓની જગ્યા માટે મિનિમમ એજ 20 અને મેક્સિમમ 30 વર્ષ હોવા જોઈએ। તેમજ કેન્ડિડેટ ગ્રેજ્યુએટ થયેલો હોવો જરૂરી છે અને કેન્ડિડેટ મસ્ટ પ્રોસેસ વેલિડ માર્કશીટ એન્ડ ડિગ્રી સર્ટિફિકેટ ધરાવતો હોવો જરૂરી છે। ત્યારબાદ લોકલ લેંગ્વેજ કોઈ પણ રાજ્યમાં તમે જો અપ્લાય કરો છો તો તેની લોકલ લેંગ્વેજ તમને રીડિંગ કરતા, રાઇટિંગ કરતા અને સ્પીકિંગ કરતા આવડવું જરૂરી છે। આગળ વાત કરીએ તો કે કટ ઓફ ડેટ ઓફ એલિજિબિલિટી તમે 1/7/25ની તમારી એજ આ તારીખનો તમારી એજ ક્રાઇટેરિયા માનવામાં આવશે। તેમજ તમારા એજ્યુકેશન માટે 23/11/2025ની ડેટને એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે ક્લોઝિંગ ડેટ માનવામાં આવશે। આપણને ખબર છે કે અહીં તમે એજ રિલેક્શન તમે જોઈ શકો છો। આગળ વાત કરીએ તો કે એનું પરીક્ષા કઈ રીતે લેવાશે, કઈ રીતનું એની સિલેક્શન પ્રોસેસ છે તેના વિશે વાત કરીએ તો કે એના માટે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે ઓનલાઈન રાઇટિંગ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં રિઝનિંગ કોમ્પ્યુટર, ડેટા એનાલિસિસ, ઇન્ટરપ્રેટેડ ઇંગ્લિશ લેંગ્વેજ। જો મિત્રો તમે આની નોટિફિકેશન ન હજી ડાઉનલોડ કર્યું હોય તો વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો। ઓનલાઈન રાઇટિંગ ટેસ્ટ પતી ગયા બાદ તેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે। ત્યારબાદ લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યૂ આ લેવામાં આવશે અને પછી ત્યારબાદ ફાઇનલ સિલેક્શન આપવામાં આવશે। ઓનલાઈન એક્ઝામ માટે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા અને આણંદ આટલા જિલ્લામાં તમને ઓનલાઈન એક્ઝામ માટેના સેન્ટર ગુજરાતમાં ફાળવવામાં આવશે। જો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી ભરતી માટે સંજીવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।